વાત મારા ગુજરાતી ભાઈ બહેનો ખાસ યાદ રાખજો, લખી લેવા જેવી. માણસના જીવનમાં જે રીતે એન્ટ્રી છે ને એ જ રીતે એક્ઝિટ છે. આ બાજુનો દરવાજો, અહીંયા તો બધા દરવાજા એક્ઝિટના છે, એવું કંઈ આપણે બહુ રાખ્યું નથી. પણ આ બાજુ માની લો કે આ 4 દરવાજા એન્ટ્રીના છે અને આ 4 દરવાજા એક્ઝિટના છે. તો જે સ્થિતિમાં માણસ આ દુનિયામાં આવે છે એ જ સ્થિતિમાં આ દુનિયામાંથી જવાનું છે. બિલકુલ નગ્ન આવે છે, એની પાસે કશું નથી હોતું. સાહેબ, ટાટા, બિરલા કે અંબાણીના ઘરે કે પછી બિલ ગેટ્સ કે વોરન બફેટના ઘરે બાળક જન્મે ને તો એ પણ બિલકુલ નગ્ન હોય, એ સૂટ બૂટમાં ન હોય. મલ્ટી મિલિયનરનું સંતાન, જેવી એન્ટ્રી એવી જ એક્ઝિટ. અને હજી વધારે જો એની અંદર થોડા ઊંડા ઉતરીએ મારા ભાઈ બહેન, તો એન્ટ્રી કરતા પણ એક્ઝિટ ખરાબ છે. કારણ કે એન્ટ્રીમાં 2 વસ્તુ છે, એક્ઝિટમાં એક જ વસ્તુ છે. કોઈ ગઈ શકશે? એન્ટ્રીમાં 2 વસ્તુ કઈ લઈને આવે છે માણસ? એક બોડી, સેકન્ડ સોલ. શરીર અને આત્મા બંને લઈને આવે છે. એક્ઝિટમાં આત્મા પણ નથી, માત્ર નિષ્પ્રાણ નિસ્તેજ શરીર લઈને જાય છે. સાહેબ, આ એક બહુ સરળ વાત સમજાઈ જાય તો કોઈ શાસ્ત્રો વાંચવાની જરૂર નથી. મને જે કંઈ મારા સદગુરુની કૃપાથી, મારા મા બાપના આશીર્વાદથી મને જે કે થોડું ઘણું મળ્યું છે એ હું વેચવા આવ્યો છું આજે તમારા વચ્ચે. પણ એક આટલું સરળ સૂત્ર સમજાઈ જાય તો જીવન જીવવાની બહુ મજા આવે. સાહેબ જુઓ, બચપણની અંદર જ્યારે જન્મે છે ત્યારે કપડાં નથી હોતા, જાય છે ત્યારે કપડાં નથી હોતા, આવે છે ત્યારે દાંત નથી હોતા, જાય છે ત્યારે પણ દાંત નથી હોતા. સાહેબ, પચવાનું બંધ થઈ જાય ને એ પેલા માણા ખાવાનું છોડી દે ને એના માટે થઈને દાંત લઈ લે છે. એક કાકા રેસ્ટોરન્ટમાં ગયા, આમ મેનુ લીધું, મેનુ હાથમાં રોવા જ મળ્યા. સામે એક અજાણો યુવાન બેઠો હતો. એ કે વાય આર યુ ક્રાઇંગ અંકલ? તો કે આ રેસ્ટોરન્ટનું નામ સાંભળી 3 કલાક સેલ્ફ ડ્રાઈવ કરી અને અહીંયા હું જમવા આવ્યો અને મારું ચોકઠું ઘરે ભૂલી. મારું ડેન્જર ઘરે ભૂલી ગયો. ઓલો યુવાન અજાણો હતો. એ કે કદાચ ભગવાને તમારા માટે જ મને મોકલ્યો છે, ડોન્ટ વરી, તમે જરાય ચિંતા ન કરો. એ અજાણા યુવાને બ્રીફકેસ ખોલી, અંદરથી ડેન્જર કાઢી નાખ્યું. ભીડા પહેરો. પેલા કાકાએ પહેર્યું કે આ તો બહુ ફિટ થાય, તમે જરાય ચિંતા ના કરો, કાઢી નાખો. બીજું આપ્યું, આ પહેરો. તો કે આ તો બહુ લૂઝ થાય, આમાં તો આમ નીચે જોવું તો થાળી ન પડે ચોખ્ઠું. તો કે જરાય ચિંતા ન કરો. ત્રીજું, ચોથું, પાંચમું. સાહેબ, 7મું ચોખ્ઠું આપ્યું અને કાકાએ પહેર્યું. એ કે હું ડેન્ટિસ્ટ પાસે જાઉં, 3 સિટિંગ કરું, મારા પોતાના જડબાનું માપ આપું તો આટલું પરફેક્ટ ન થાય. તો કે મને રાહ જોવો છો, ઝપટ બોલાવો. અને સાહેબ, આ રીતે વ્યવસ્થા થઈ ગઈ. એક જ પ્લેટ ખાવાની હતી, 3 પ્લેટ ઉલારી ગયા કાકા. મસાલા ઢોસા, મેંદુ વડા, માથે ઈડલી સફર. એક કાકા રેસ્ટોરન્ટમાં ગયા, ઢોસો મગાવ્યો, ઢોસાના આખે આખો ખોલી નાખ્યો, ઉગાડો કરી નાખ્યો. અંદરથી મસાલો ખાઈને હાલતા થઈ ગયા. હું કાકાની પાછળ દોડ્યો. મેં કીધું આમ કેમ કર્યું? મને કે ડોક્ટરે બહારનું ખાવાની ના પાડી. આ એને અંદરનું ખાધું, બહારનું પછી હું ખાઈ ગયું. અમારા તલતચંદ શેઠ, આમાં જૈનો પણ આવ્યા હશે. અમારા શેઠ, નગર શેઠ, સુરેન્દ્રનગર ગામ આખું વાણિયાનું. તલતચંદ શેઠ એક
દિવસ કુવાના કાંઠે ઉભો કરો. એક તો પુરુષ કુવાના કાંઠે શોભે નહીં સાહેબ. પુરુષ અમુક જગ્યાએ સારો ન લાગે. કુવાના કાંઠે પુરુષ ન શોભે. બાવો બેંકમાં ન શોભે. બેંકમાં બાવો ન શોભે. અમુક માણસો અમુક જગ્યાએ જ સારા લાગે. હવે આ એક તો જાડું શરીર શેઠનું અને કુવાના કાંઠે ઉભા રોવે એટલે હું ઉભો રહી ગયો. મેં કીધું તમે શું કામ રોવે? મને કહ્યું મારું ચોકઠું કુવામાં પડી. હું રોવા જેવો થઈ ગયો. મેં કીધું આમાં કુવામાં પડ્યું કેવી રીતે? મને કે આ વર્ષે પાણી બહુ આવ્યું ને પાણી સાહેબ હાથ લાંબો કરો તો અડી શકાય એટલું ઊંચું પાણી કુવામાં. પાણી બહુ આવ્યું. મને કે હું રાજી થઈ ગયો તો જોઈને દાંત કાઢતો તો એમાં દાંત ગયા. પછી તો હું રવા જેવો થઈ ગયો. હવે મને ઉભેલો જોયો એમાં ત્રીજો નીકળો. મને તરતા આવડે નહીં, હું શું કરું? ત્રીજો નીકળો. મને કે જગદીશભાઈ તમે હારા નથી લાગતા. મેં કીધું ભાઈ મને શોખ નથી અહીંયા કુવાના કાંઠે ઉભા રહેવાનો. આ બહેનોનું કામ છે. પણ આ શેઠનું ચોકઠું પડી ગયું છે એટલે હું ઉભો. મને કે કોનું? બધું આ શેઠ આ રો એમનું આ તલબચંદ શેઠ. મને કે આમનું હોય તો 2 મિનિટમાં કાઢી દઉં. મેં કીધું યાર પડો ને તમારા કપડા હું પકડી રાખું. કે મને ક્યાં તરતા આવડે છે? તો મેં કીધું શું કામ તમે મજાક કરો છો? આ શેઠ રોવે છે તમને મસ્કરી ગુજે છે. તમને તરતા નથી આવડતું તો કાઢશું કેવી રીતે? મને કે આમનું ચોકઠું છે. હા. મને કે 2 મિનિટમાં કાઢી દઉં. ખાલી 250 ગ્રામ ગાંઠિયા લઈ આવો, તળેલા મરચા લાવજો. મેં કીધું મસ્કરી ન કરો. મને કે તમારે ચોકઠું કાઢવું છે ને ગાંઠિયા મરચા લઈ આવો. કંદોની દુકાને હું દોડ્યો. ગરમા ગરમ 250 ગ્રામ ગાંઠિયા તળેલા મરચા અમારા વઢવાણના. ઓલાને આપ્યું ભાઈ પડી ગયું. એને ગાંઠિયા ને મરચા આમ કુવાના પાણીમાં નાખ્યા અને સાહેબ તળિયેથી ચોકઠાએ જોયું કે ગાંઠિયા આવ્યા. આમાં કરતું કરતું ઉભો રહ્યો. ઉપર આવ્યું એવું શેઠે પકડી લીધું. કારણ કે નિર્જીવ ચોકઠાને એવી ટેવ પાડી દીધેલી કે ગાંઠિયા જોવે તો મોઢામાં ન હોય તો આમ થાય. બોલો. એટલે ઓલા કાકાને આવી સરસ વ્યવસ્થા થઈ ગઈ. પછીથી મૂકે એક જ પ્લેટ ખાવાની હતી ને 3 પ્લેટ ખાઈ ગયા ને 3 પ્લેટ ખાધી. માથે ચોથો ઉડકાર ખાધો અને પછી ઓલું ડેન્ચર ધોઈને એમ તો વ્યવસ્થિત રીતે સાફ કરીને યુવાનને પાછું આપ્યું. કાકા કંઈ બોલાનું હતું કોઈ જાતનો વાંધો નહોતો. માણસ બોલવા જાય ને એમાં હલવાય. જતા જતા કાકાએ ઓલા યુવાનને કીધું સાવ સાચું કહેજો. ડેન્ટિસ્ટ છો ને? બોલો કે ના હું કબ્રસ્તાનમાં ચોકીદાર છું. 3 પ્લેટ બહાર આવ્યો. આ બોલા વગર નીકળી ગયા તો બધું ગોઠવાઈ ગયું. પણ માણસ મૂંગો નથી રહી શકતો. હું એકવાર દેવની બોકમાં નીકળ્યો તો મારી પાડોશમાં એક 5 વર્ષનો છોકરો બેઠો બેઠો ચોકલેટ ખાતો હતો. જો આ બોલવામાં માણસ કેવો હલવાય. આ કાકાને જેમ હું હલવાનો. ઓલો પાડોશીનો છોકરો હતો એ શાંતિથી ચોકલેટ ખાતો હતો. મારે કાંઈ બોલવાની જરૂર નહોતી. મેં એને વણમાગી સલાહ આપી. મેં કહ્યું બેટા બહુ ચોકલેટ ન ખવાય, તારા દાંત ખરાબ થઈ જશે. એ 5 વર્ષનું ટેણીયું એક જ વાક્ય બોલ્યું. મને કે મારા દાદા 105 વર્ષ જીવા. મેં કીધું ચોકલેટ ખાતા હતા? મને કે ના, તારકી પંચાયતમાં પડતા નહોતા. મને કે ચોકલેટ મારી, દાંત મારા, હું પોતે મારા બાપાનો. મને કે 3 માંથી ક્યાંય તમારું ઇન્વેસ્ટમેન્ટ કરું? મેં કીધું ના. મને કહેતો સાનામાનો વોક લ્યો ને ભલામણ. હું એવું ખાર ખાઈ ગયો. યુનિક વોકમાં નીકળ્યો તો હવાર સુધી આવ્યો. બોલ. એટલે વાત તો મારે તમને ગંભીર કરવાની છે, પણ હવે સ્વભાવ હાસ્ય કલાકારનો છે એટલે આવા ટૂચકા વચ્ચે વચ્ચે આ યાદ આવી જાય સબ્જેક્ટને અનુરૂપ, એટલે મારાથી બોલાઈ જાય. પણ હું જે વાત કરતો હતો કે જેવી એન્ટ્રી છે એવી જ એક્ઝિટ છે સાહેબ. બચપણમાં દાંત નથી, બુઢાપામાં દાંત નથી, બચપણમાં બાલ નથી, બુઢાપામાં પાલ નથી. બચપણમાં આવ્યા ન હોય ને બુઢાપામાં માથે ટાલ પડી ગઈ. જોકે ટાલવાળાને એક ફાયદો છે,
ઘરે ઓચિંતા મહેમાન આવે, ઊંઘમાંથી ઉઠ્યા હોય તો એ તૈયાર ગયા હોય એ વાત લાગે. આ અજયભાઈ ને માથું ઓળવાની ચિંતા નહીં, પ્રિન્સ પટેલ નહીં. આ નિશાબેન કે રેખાબેન ગમે એટલા ખીજાય, તાકાત નથી કે વાળ ખેંચી શકે બે વાગે કેવું. 24 કલાક રૂપાળા લાગે, જાણે ફ્રીજમાંથી સફરજન કાઢ્યું. આજે આ 6 લાઈટ નું અજવાળો આવે છે, માનો છો તમે? નહીં સાહેબ, આ 6 લાઈટ રિફ્લેક્ટ થાય છે ને પછી 2 બીજી અલગ છે. 8 લાઈટ ના અજવાળામાં બોલું છું. મારી બાજુમાં ટકો, તમારે તો થોડા કઈ છે, મારી બાજુમાં ટકો કાકા રહે છે, આખા માથામાં એક બાલ નહીં, એમાં હેલ્મેટ નો કાયદો આવ્યો ને કાકાને ફાયદો થયો. આખું માથું કાળું રંગી નાખ્યું, પાછળ ISI નું સ્ટીકર મારી નીકળ્યા. જેટલા પોલીસ જોડે કાકાને સેલ્યુટ મારે, બધી ચમકીલી હેલ્મેટ પહેરી. મેં કીધું રાતે હોતા હોય તોય પહેરી હોય, આ તારો કાયદો જતો રહેશે તો હેલ્મેટ નહીં જાય. એટલે બચપણમાં પણ બાલનો સહારો ન હોય ને બુઢાપામાં પણ બાલનો સહારો ન હોય. બચપણની અંદર પણ એનર્જી ન હોય. જુઓ સાહેબ, બચપણમાં પણ શક્તિ નથી, બુઢાપામાં પણ શક્તિ નથી. બચપણમાં પણ ડાયપર પહેરવા પડે, બુઢાપામાં પણ યુરિન કંટ્રોલ ગુમાવે માણસ, બુઢાપામાં પણ ડાયપર પહેરવા પડે. બચપણ એ કોઈને ડિપેન્ડન્ટ છે, બુઢાપો એ કોઈને ડિપેન્ડન્ટ છે. સાહેબ, આ લાંબુ ઘણું કરી શકાય, પણ મારે જે વાત કરવી છે ત્યાં પહોંચી જવું. સાહેબ, બચપણમાં પણ નાનકડું બાળક હોય ને, એને જોવા બધા સગાવાલા આવે ને એટલે તરત જ કે જો કાકા આવ્યા, જો મામા આવ્યા, જો કાકા આવ્યા, આંખ ખોલ બેટા, દીકું આંખ ખોલ દીકું, એમ કરી બધાને ઓળખાણ કરાવે. અને બુઢાપામાં પણ સાહેબ છેલ્લા શ્વાસ ચાલતા હોય ને, જો ભત્રીજો આવ્યો, જો ભાણિયો આવ્યો, બાપા આંખું ખોલો, જો ભાણિયો આવ્યો, જો ભત્રીજો આવ્યો. સાહેબ, બહુ સિમિલારિટી છે.